મારું નામ જગદીશ ચનાલ છે। હું અખિલ કચ્છ રાજસ્થાની વાલ્મીકી સમાજનો ઉપપ્રમુખ છું। અમારે ત્યાં ઘણા ટાઈમથી નવરાત્રિ ને ગણેશ ચતુર્થીને આવા ધાર્મિક પ્રોગ્રામો થાય છે, પણ ત્યાં એક પૂજાબેન ઓમ પ્રકાશ ખેરાલિયા, જેમનું નામ ઓમ જ્યોતિ છે પણ નિકનેમથી પૂજાબેનથી ઓળખાય છે, ને એનો ભાઈ સૂરજ ઓમ પ્રકાશ ખેરાલિયા, એ લોકો ઘણા સમયથી નવરાત્રિ હોય કે ગણેશ ચતુર્થી હોય કે અન્ય કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો એ બગાડે છે ને ડખાવ કરે છે। ત્યાં સાર્વજનિક ચોક છે, ત્યાં નાના નાના છોકરાઓને રમવા નથી દેતા। અમારા જેવા આગેવાનું સમજાવવા જાય તો એ લોકો ખોટી ફરિયાદ કરી આવે। અત્યારે 2-4 દિવસ અગાઉ એમને અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હતી। પછી આપણે આઈજી સાહેબ પાસે જઈને એ લોકો ત્યાં જઈને ફરિયાદ કરી આવે, 2-3 જણા એના ઘરના જ ખાલી। તો એ ખોટી ફરિયાદના વિશે હું 2 દિવસ અંદર રહ્યો છું, સમાજનો આગેવાન છું, સાચો માણસ છું। આ ખોટી ફરિયાદના મને 2 દિવસ અંદર રાખ્યો છે। એના વિરુદ્ધમાં અમારા સ્થાનિક બહેનોએ અત્યારે એ આવેદનપત્ર આપવા આવી છે। એમાં તમામ લેડીઝોએ સાઇન કરી છે ને એમને કીધો છે કે આ જે કરીએ છે એ ખોટી વસ્તુ છે ને એમને એવી ધમકી આપી છે કે હવે તમને અહીંયા કને અમે નાય તો ગણેશ ચતુર્થી કરવા દઈએ, નાય નવરાત્રિ કરવા દઈએ। તો અમે સ્થાનિક માણસો ત્યાંના છે અને અમારા ઘર પણ ત્યાં જ છે। આજે સનાતની હિન્દુ તરીકે પણ અમે લોકો આ તહેવાર ઉજવીએ છીએ। તો સનાતની હિન્દુ થઈને એ પોતે પણ હિન્દુ થઈને આવા વ્યવહાર કરતા હોય કે અમે તમને અહીંયા હવે નહીં કરવા દઈએ, ચેલેન્જ કરતા હોય, તો અમે અમારા ધર્મ ને અમારી સંસ્કૃતિ વિશે તો અમે માથો પણ કપાવી લઈએ છીએ। તો અમે આ બધે અમારા જે ધાર્મિક પ્રોગ્રામ છે એમની ધમકીઓથી અમે કેમ બંધ કરીએ? તો મારી નર્મ અપીલ છે, અમે અગાઉ પણ એની અરજી કરેલી છે, 1 વર્ષ પહેલાં પણ કરેલી છે અરજી, બી ડિવિઝન પોલીસ સ્ટાફને 1 વર્ષ પહેલાં પણ અરજી કરેલી છે, અને આ જ ડખો હતો ગણેશ ચતુર્થી આ લોકો અમારી બગાડી હતી અગાઉ પણ। જગદીશભાઈ, તમે આંકડાની પર વાત કરી? જી હા, એમાં સાહેબ એવો છે કે અમુક ત્યાં જુગાર ચાલુ થવાની છે એવા વાવડ મળ્યા છે, પણ મને 2-4 જણાના ફોન આવ્યા છે ને એમ કહેવામાં આવ્યો છે ભાઈ હજી ચાલુ થયા નથી, એટલે તમે એના વિશે આવેદનપત્ર ન આપો, જ્યારે ચાલુ થાય ત્યારે કરજો। કારણ કે એમાં અમારા જે ભાઈઓ છે, જે અમારા પોલીસ કર્મીઓ છે, એ અમારો બહુ સપોર્ટ કરે છે, એવો નથી કે નથી કરતા, એમનો પણ ખરાબ ન લાગે એના વિશે અત્યારે અમે આંકડા ચાલુ થશે ત્યારે એનો વિરોધ કરશું। એના વિશે અત્યારે અમે આવેદનપત્ર નથી આપવાના। પણ એ જે અસામાજિક તત્વો છે, પૂજા છે, સુરત છે, એ લોકોને જ્યારે પણ અમે સમજાવવા જઈએ કે સ્થાનિક માણસો સમજાવવા જઈએ ત્યારે એ લોકો એમ કહે છે કે પોલીસ તો અમારા ખીચામાં છે, અમે ગમે ત્યારે એને બોલાવી શકીએ, ને એ સાચા છે, ખરેખર પોલીસ એમના ખીચામાં છે। એ ફોન કરે એટલે 5 મિનિટ કે 2 મિનિટમાં ત્યાં પોલીસ પહોંચે છે, PCR આવે છે, ને નાના બાળકો જે 14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષના એમના ખીચાઓ ચેક કરે છે, એમના મોઢાઓ સૂંઘે છે। એટલો અમને એક તરફથી PCR વાળાનો, પોલીસવાળા જે બી ડિવિઝનના છે એનો કાંઈ ત્રાસ નથી, પણ PCR આવે ને ત્યાં બધેને હેરાન કરીને જાય છે, આવે છે, ચેક કરે છે, કોઈના ખીચામાં કાંઈ નથી, મોઢો સૂંઘી લે છે, હેરાન કરે, કાંઈ મળતું નથી, હાલ્યા જાય। એ પૂજાબેન ને સૂરજભાઈ ખોટી ફરિયાદ કરે છે એના કારણે। હવે ખોટા માણસોની ખોટી ફરિયાદ લઈને માણસોને હેરાન કરવાનું કામ કરે છે PCR વાળા।